શ્રી રાધા કૃષ્ણાભ્યા નમઃ. 10મો સ્કંદ 87મો અધ્યાય વેદ સ્તુતિ. પરીક્ષિદુવાચ બ્રહ્મણ નિર્દેશ નિર્ગુણ ગુણવૃતય કથમ ચરિત્ર શ્રુતયા સાક્ષાત સદસતઃ પરે. પરીક્ષિત રાજાએ પૂછ્યું, બ્રાહ્મણ, બ્રહ્મ તો કાર્યકારણથી બધી રીતે પર છે. મન વાણી દ્વારા સંકેત રૂપે પણ તેનો નિર્દેશ કરી શકાતો નથી. બીજી બાજુ શ્રુતિઓ તો માત્ર ગુણોના વિષયમાં જ કહી શકે છે. નિર્ગુણ તત્વનું સ્વરૂપ તો તેમના સામર્થ્યથી પરે છે. તો પછી શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કેવી રીતે કરી શકે? શ્રી સુખદેવજીએ કહ્યું, પ્રિય પરીક્ષિત, ભગવાને મનુષ્યના મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને પ્રાણોની સાથે વિષયોને પણ ઉત્પન્ન કર્યા છે. જેથી તેઓ તે વિષયોનો ઉપયોગ કરી જીવન ધારણ કરી શકે. આમ કરવાથી સૃષ્ટિની પરંપરા પણ ચાલતી રહે. તેઓ ધર્મનું આચરણ પણ કરી શકે અને કર્મફળ ભોગવવાની સાથે સાથે પોતાના આત્મ સ્વરૂપને જાણી સંસાર બંધનથી મુક્ત પણ થઈ શકે. બ્રહ્મનું પ્રતિપાદન કરનારા એ ઉપનિષદને પૂર્વજોના પણ પૂર્વજ સનકાંડી ઋષિઓએ આત્મસાત કર્યું હતું. જેમને કોઈ પણ પ્રકારની કામના નથી તેઓ જ આને શ્રદ્ધા દ્વારા ધારણ કરે છે. અને તેઓ જ કલ્યાણ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ભગવાન નારાયણ સાથે સંબંધ ધરાવતી એક કથા સંભળાવું છું. તેમાં દેવર્ષિ નારદજી અને ઋષિ શ્રેષ્ઠ નારાયણનો સંવાદ છે. ભગવાન નારાયણ અનાદિકાલથી સમસ્ત લોકોની મંગળ કામનાના હેતુથી તપ કરી રહ્યા છે. તેથી તેઓ સનાતન ઋષિ છે. એક સમયની વાત છે. ભગવાનના પ્રિય ભક્ત દેવઋષિ નારદ વિભિન્ન લોકોમાં ફરતા ફરતા ભગવાન નારાયણના દર્શન કરવા માટે બદ્રિકાશ્રમ ગયા. ભગવાન નારાયણ મનુષ્યના અભ્યુદય, લૌકિક કલ્યાણ માટે અને પરમ નિશ્રેય મોક્ષ માટે આ ભારત વર્ષમાં કલ્પના આરંભથી જ ધર્મ, જ્ઞાન અને સંયમ પૂર્વક મહાન તપ કરી રહ્યા છે. નારદજી બદ્રિકાશ્રમ જઈને ભગવાન નારાયણને પ્રણામ કરીને વિનમ્ર ભાવે બેઠા અને તેમણે એ જ બ્રહ્મ વિશે પ્રશ્ન કર્યો. ભગવાન જે બ્રહ્મ વિશે કપાલ ગ્રામવાસી ઋષિઓને જણાવ્યું હતું. પરીક્ષિત, તમે પણ મને તે જ બ્રહ્મ વિશે પૂછી રહ્યા છો. એ બ્રહ્મ વિશે હું તમને જે કહું તેને તમે ભગવાન નારાયણના જ શબ્દોમાં સાંભળો. આ જ્ઞાન પ્રાચીન કાળમાં સ્વયં ભગવાન નારાયણે જનલોક નિવાસી સનકાદી ઋષિઓને કહ્યું હતું. ત્યાં આજ બ્રહ્મના વિષયમાં ચર્ચા થઈ રહી હતી. ભગવાન નારાયણે કહ્યું, પ્રિય નારદ, એકવાર જનલોકમાં એવું જ બ્રહ્મ સત્ર થયું હતું. તે સત્ર ત્યાં રહેનારા બ્રહ્માના માનસ પુત્રો અને નૈષ્ટિક બ્રહ્મચારી એવા સનંદન, સનાતન અને સનત કુમાર સમક્ષ થયું હતું. તમે જ્યારે મારા શ્વેત દીપાધિપતિ અનિરુદ્ધ સ્વરૂપના દર્શન કરવા માટે શ્વેતદ્વીપ ગયા હતા ત્યારે ત્યાં બ્રહ્મ વિશે ઘણી જ સુંદર ચર્ચા થઈ રહી હતી. એ વિષયનું વર્ણન કરવામાં શ્રુતિઓ પણ અસમર્થ છે. ત્યાં એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે તમે મને હમણાં પૂછી રહ્યા છો. શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કેવી રીતે કરે છે? સંકાદી ચારે ઋષિઓએ શાસ્ત્રીય જ્ઞાનથી સંપન્ન છે. તપસ્યા અને શીલ સ્વભાવમાં પણ સમાન છે. તેનાથી તેમની દ્રષ્ટિમાં શત્રુ મિત્ર કે ઉદાસીન નો ભેદ નથી. તેમણે પોતાના માંથી સનંદનને વક્તા બનાવ્યા અને બાકીના ત્રણેય ભાઈ જિજ્ઞાસુ શ્રોતા બનીને બેસી ગયા. સનંદનને કહ્યું, જ્યારે પરમાત્મા પોતે બનાવેલા આ જગતને પોતાનામાં લીન કરીને પોતાની શક્તિઓની સાથે સૂતા હોય છે અને પ્રલયનો કાળ સમાપ્ત થતા ફરીથી સૃષ્ટિ નિર્માણનો સમય આવે છે ત્યારે શ્રુતિઓ પરમાત્માનું પ્રતિપાદન કરનારા વચનોથી એ જ રીતે તેમને જગાડે છે જેમ સવારે સેવક એવા બંદીજનો આવીને રાજાના પરાક્રમ તથા સુયશનું વર્ણન કરીને સુઈ ગયેલા રાજાને જગાડે છે. શ્રુતિઓ કહે છે,
હે અજિત, આપનો જય થાઓ. જય થાઓ, આપ સર્વશ્રેષ્ઠ છો. આ ચરાચર જગતના આનંદદાયી ગુણોને ઢાંકી દેવા માટે જ આપણી માયાને સતવાદી ગુણોનો સ્વીકાર કર્યો છે. તે માયાનો આપ નાશ કરો. કેમ કે એકમાત્ર સ્વયં આપ જ સમસ્ત ઐશ્વર્યથી પરિપૂર્ણ છો. અને તેથી મનુષ્ય વગેરે સમસ્ત પ્રાણીઓની જ્ઞાન વૈરાગ્ય વગેરે શક્તિઓને જાગૃત કરનારા પણ આપ જ છો. ક્યારેક આપ માયાની સાથે જગતરૂપ પ્રગટ થાઓ છો તો ક્યારેક વિશ્વના નિર્માણનો સંકલ્પ કરો છો. ત્યારે સર્જન, પાલન અને સંહારની લીલા કરો છો. અથવા જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરવાની લીલા કરો છો. આવા આપના સગુણ રૂપનું વર્ણન કરવા અમે શ્રુતિઓ કંઈક અંશે થોડી ઘણી સમર્થ થઈ શકીએ છીએ. હે પ્રભુ, આ સમગ્ર જગત આપથી જ ઉત્પન્ન થયું છે. તેથી આ સંપૂર્ણ જગત બ્રહ્મનું સ્વરૂપ છે. જ્ઞાનીઓ સંપૂર્ણ વિશ્વનો બ્રહ્મરૂપે અનુભવ કરે છે. કારણ કે તે બ્રહ્મથી જ ઉત્પન્ન થયું છે અને બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે. પરમાત્મા જ શેષ રહે છે. તેથી તત્વદ્રષ્ટિથી જોતા એકમાત્ર પરબ્રહ્મની જ સત્તા છે. જેમ માટીમાંથી અનેક પ્રકારના જુદા જુદા આકારના પાત્રો બને છે. પરંતુ તે પાત્રો બનતા તે પૂર્વ માટીમાં જ હતી. પાત્રોના આકારમાં પણ માટી જ છે અને તે પાત્રો નષ્ટ થતા પણ માટી જ શેષ રહે છે. અર્થાત માટી અવિકાર સ્વરૂપે એક જ રહે છે. તે જ પ્રમાણે પ્રપંચનું અર્થાત સંસારનું સર્જન આપનાથી થયું હોવાના કારણે તેના આદિ અંત મધ્યમાં અવકારી રૂપે આપ જ રહો છો. પ્રકૃતિના કાર્યરૂપ સંસારમાં નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે. તેથી ઋષિઓ મન દ્વારા જે ચિંતન કરે છે, વાણી દ્વારા જે વર્ણન કરે છે, તે બધું બ્રહ્મનું જ ચિંતન, મનન અને વર્ણન થાય છે. અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરેના રૂપમાં તેઓ જે ઉપાસના વગેરે કરે છે તે બધી બ્રહ્મની જ ઉપાસના છે. જેમ કોઈ મનુષ્ય પોતાનો પગ ઈંટ, પથ્થર અથવા લાકડા પર મૂકે તો પણ તે પૃથ્વી પર જ હશે. કેમ કે તે બધા પૃથ્વી સ્વરૂપ જ છે. તેથી અમે શ્રુતિઓ પણ જે નામરૂપનું વર્ણન કરીએ છીએ તે બધું આપનું જ વર્ણન છે. હે ત્રિલોકના અધિપતિ, આપના તત્વ રહસ્યને જાણનારા ભક્તોમાં કેટલાક ભક્તો તો આપના લીલા કથા અમૃત રૂપી સાગરમાં સ્નાન કરીને પોતાના તાપ ધોઈને આપને પ્રાપ્ત થાય છે. તથા બીજા કેટલાક જ્ઞાન માર્ગ દ્વારા રાગ, દ્વેષ વગેરેને નષ્ટ કરી કર્મ વાસના ક્ષીણ થતા આપના સ્વરૂપમાં એકાત્મકતાથી સ્થિત થઈને આપને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હે પરમાત્મા, આપના તે ભક્તોએ પોતાનું અંતઃકરણ આત્મજ્ઞાન દ્વારા તદ્દન શાંત અને પરિશુદ્ધ કરી દીધું છે. તેથી તમને કાળના પ્રભાવ તથા શરીરના વિકારો, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે પણ ચલિત કરી શકતા નથી. ક્યાં સુધી કહું, તે ભક્તો તો સતત પરમાનંદનો અનુભવ કરતા રહીને આપના ભજન ધ્યાનમાં લીન રહે છે. હે પરમાત્મન, પ્રાણી આપની ભક્તિ, આપનું પૂજન વગેરે કરતા રહે તેમાં જ તેના જીવનની સાર્થકતા છે. નિરંતર તેનું શ્વાસ લેવું લુહારની ધમણ જેવું વ્યર્થ છે. મહતત્વ વગેરે જેટલા પણ તત્વો છે તે બધા જડ છે. સૃષ્ટિના સર્જનમાં એ બધા જ્યારે સફળ ન થઈ શક્યા ત્યારે આપે જ કૃપાપૂર્વક એ તત્વોમાં પોતાની શક્તિનો સંચાર કર્યો ત્યારે તે સૃષ્ટિના નિર્માણ કાર્યમાં સફળ થયા. આ પ્રમાણે આપના અનુગ્રહથી જ સૃષ્ટિનું નિર્માણ થયું છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય આ પંચકોશમાં તે શરીર પ્રમાણે આપ જ પુરુષ રૂપે રહો છો. આ કોષોમાં જે છેલ્લો આનંદમય કોષ છે તે આપનું જ સ્વરૂપ છે. આનંદમય કોષમાં સ્થિત થઈને પ્રાણી, જીવ આપને પ્રાપ્ત થાય છે. સત, અસત અર્થાત કાર્યકારણ રૂપી જગતથી આપ પર છો. આથી ઉપનિષદમાં નેતિ વાક્યોથી નિષેધ થઈ ગયા પછી પણ શેષ જે પરમાત્મ તત્વ રહે છે તેને જ જ્ઞાનીજનો ઋત અર્થાત સત્ય માને છે. અને તે સત્ય તત્વ આપ જ છો.
ઋષિઓએ આપની પ્રાપ્તિ માટેના અનેક માર્ગ બતાવ્યા છે. જે સ્થૂળ દ્રષ્ટિવાળા છે તે મણિપૂરક ચક્રમાં નાભીમાં અગ્નિ રૂપે આપની ઉપાસના કરે છે. બીજા અરુણ વંશના ઋષિઓ નાડીના પ્રસારમાં સ્થાન રૂપે હૃદયમાં આપના પરમ સૂક્ષ્મ દહર બ્રહ્મની ઉપાસના કરે છે. હે અનંત, તે હૃદયમાંથી જે સુષુમ્ના નાડી જે મસ્તકમાં બ્રહ્મરંધ્ર સહસ્ત્રાર્થ ચક્ર સુધી ગયેલી છે અને જે આપને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે તે જ્યોતિર્મય માર્ગ દ્વારા યોગી ઉપર જઈને આપને પ્રાપ્ત કરે છે. આને અર્ચિરાદી માર્ગ કહે છે. આ માર્ગ દ્વારા આપને પ્રાપ્ત થયેલ જીવ પુનઃ જન્મ મરણના ચક્રાવામાં પડતો નથી. ભગવાન આપે જ અનેક પ્રકારની યોનિઓ બનાવી છે અને તે યોનિઓમાં જાણે કારણ રૂપે આપ જ પ્રવિષ્ટિત થઈ ગયા છો. જોકે આપ સર્વવ્યાપી હોવાથી આપના માટે પ્રવેશ કરવાની વાત કઈ રીતે કરી શકાય? તેમ છતાં પણ પ્રવેશ કર્યો હોય એવું લાગે છે. અગ્નિ જે રીતે સર્વત્ર સમાન રૂપે વ્યાપક છે, છતાં લાકડાની આકૃતિ પ્રમાણે જુદા જુદા આકારોમાં જોવામાં આવે છે, તે જ પ્રમાણે આપ સદા સર્વદા એકરસ અને સંભાવમાં વ્યાપક છો. આપ આનંદ સ્વરૂપ છો, સત્ય સ્વરૂપ છો, નિર્બળ બુદ્ધિના તેમજ કર્મ ફળમાં આસક્તિ વિનાના મહાપુરુષો પ્રપંચની સત્તાને તેમજ એની બધી આકૃતિઓને મિથ્યા સમજીને તેના ઉપર છલા નામ રૂપોને છોડી દઈને તત્વ રૂપે સર્વત્ર એકમાત્ર પરમાત્માની જ સત્તાનો નિરંતર સાક્ષાત્કાર કરે છે. જીવોના સઘળા શરીરોનું નિર્માણ આપે જ કર્યું છે. તે શરીરોમાં રહેનારો જીવ એકમાત્ર આપનો જ સનાતન અંશ છે. જેમ આપનો વિગ્રહ જળ તત્વથી અતીત છે, તે જ પ્રમાણે આપના અંશ એવા જીવનું સ્વરૂપ પણ અંશના સંબંધથી વાસ્તવિક રીતે જળથી બિલકુલ પર છે. આપના દ્વારા નિર્મિત શરીરોમાં જીવ અનંત સર્વરણ અર્થાત પ્રકૃતિના કારણનું આવરણ અને બહિર સર્વર્ણમ અર્થાત પ્રકૃતિના કાર્યરૂપ શરીરનું આવરણ, આ બંને આવરણોથી રહિત છે. અર્થાત જીવ જડ પ્રકૃતિથી પરે છે. જે રીતે આપનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતન આનંદ સ્વરૂપ અને અવિનાશી છે, તે જ પ્રમાણે જીવ પણ ચેતન, અમલ, સહજ, સુખ રાશિ, આનંદ સ્વરૂપ અને અવિનાશી છે. તત્વજ્ઞાનીઓ એને સમસ્ત શક્તિઓને ધારણ કરનારા એવો આપનો જ સનાતન અંશ માને છે. જીવની આવી મહત્તાને સમજીને જ જ્ઞાનીજનો આપના ચરણોની ઉપાસના કરે છે. કારણ કે આપના ચરણોની સેવા પૂજા સંસારના આવાગમનને મિટાડી દે છે. એટલું જ નહીં, આપના ચરણો જ બધા પ્રકારના લૌકિક અને વૈદિક કાર્યોનું સમર્પણ સ્થાન છે. એવા દ્રઢ નિશ્ચય સાથે આપની ઉપાસના કરીને આપના ભક્તો આપના પવિત્ર ધામ એવા વૈકુંઠને પામે છે. હે ઈશ્વર, પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠણ છે. એવું જાણીને જીવો પર અનુગ્રહ કરવા માટે અને તેમનો સંસારના આવાગમનથી છુટકારો કરવા માટે આપ અનેક અવતાર ધારણ કરીને લીલા કરો છો. અમૃતના સાગર જેવી આપની તે લીલામાં ડૂબકી મારીને જીવો પોતાના સંસાર કલેશ રૂપી અવરોધોને શાંત કરે છે અને આ રીતે તેમનો સંસાર ચક્રમાં ભટકવાનો થાક પણ દૂર થાય છે. તેથી આપના ભક્તો આપના ચરણ કમળના પ્રેમી એવા પરમહંસોના સત્સંગમાં જ અનંત આનંદનો અનુભવ કરતા રહીને પોતાના ગ્રહસ્થ જીવનને પણ વિસારી દે છે. એટલું જ નહીં, તેઓ કથામૃતના આનંદને છોડીને મોક્ષની પણ કામના કરતા નથી. કારણ કે આપની કથા જ અમૃતનો લહેરાતો સાગર છે. ભક્તોનું ચિત્ત પૂર્ણતઃ આપમાં જ જોડાયેલું રહે છે. તેથી આપની અવતાર લીલા પણ જીવો માટે એક વિશેષ અનુગ્રહ જ છે. હે પરમાત્મન, આપ પાંચ ભૌતિક શરીર આત્મને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. તેઓ જો આપની પ્રાપ્તિ અર્થ વિનિયોગ કરી શકાય તો એ જ શરીર પોતાના આત્મીય પ્રિય
સુહદનો પરિચય આપે છે. એક કારણ કેમ કે આપ તો જીવને અપનાવવા સદા તત્પર રહો છો, તેની સમ્મુખ જ છો. એટલું જ નહીં, આપ સર્વના હિતેશી પ્રિય અને આત્મા જ છો. તેથી જ આપે પોતાના તરફથી જીવને વિપુલ સાધનાઓ આપીને સાધનો આપીને આપને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપી છે. પરંતુ દુઃખની વાત એ છે કે જીવ અસત એવા ભોગોની કામના કરીને તેમાં જ ખૂંપેલા રહીને એક કામનાઓની પૂર્તિ કરવામાં જ વ્યસ્ત રહે છે. અને આ રીતે તેઓ સ્વયં પોતાના આત્માનું જ હનન કરી રહ્યા છે. આવા જીવોએ શરીર ધારણ કરવું એ એવી રીતે જન્મ મરણના ચક્રાવામાં ભટકવું જ છે. અર્થાત એમનું જીવન વ્યર્થ છે. હે પ્રભુ, આપનો સર્વના પ્રત્યે સમાન ભાવ છે. સાથે સાથે તમામ જીવો પ્રત્યે આપની અપાર કરુણા છે. તેનું પ્રમાણ એ છે કે યોગીઓ પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે દ્વારા પોતાના મન ઇન્દ્રિયોને વશ કરીને આપની ઉપાસના કરે છે. તેઓ પણ આપને જ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે આપનું શત્રુભાવે સ્મરણ કરનારા રાવણ, કંસ, શિશુપાલ વગેરે પણ આપને જ પ્રાપ્ત થાય છે. જે ઉપરાંત આદિ શેષ નારાયણના જેવી ભુજાઓ ધરાવનારા આપના જેમની બુદ્ધિ પરોવાયેલી છે. એવા વ્રજની ગોપીઓ વગેરે સ્ત્રીઓ તેમજ અન્ય કામ ભાવથી પ્રેમ કરનારી સ્ત્રીઓ પણ આપનું પ્રેમ ભાવનું સ્મરણ કરીને આપને જ પ્રાપ્ત થાય છે. અને અમે શ્રુતિઓ કે જેમના આપણા ચરણ કમળોને પોતાના દ્રઢ આશ્રય માન્યો છે. તે પણ આપને જ પ્રાપ્ત થઈએ છીએ. અર્થાત આપનું સ્મરણ ભલે કોઈ પણ ભાવથી કરવામાં આવે, છેવટે તો આપની પ્રાપ્તિ કરાવી જ દે છે. આપના સમાન ભાવનું જ પરિણામ છે. હે ભગવાન, આપ જ સૌના આદિ કારણ છો. સર્વપ્રથમ પ્રજાપતિ બ્રહ્માજી આપનામાં જ ઉત્પન્ન થયા છે. તે પછી આધ્યાત્મિક અને આધિ દૈવિક બંને પ્રકારના દેવતાઓ શરીરમાં રહેનારા મન અને ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ વગેરે ઇન્દ્રિયો અભિમાની દેવતાઓ એટલે આધ્યાત્મિક દેવતા તથા બહારના અન્ય લોકપાલ દેવતા એટલે કે આદિ દૈવિક દેવતા ઉત્પન્ન થયા. આ પ્રમાણે એ તમામની ઉત્પત્તિ આપનામાંથી જ થઈ છે. તેથી જેઓ આપનામાંથી ઉત્પન્ન થયા છે. તેઓ સર્વના મૂળ કારણ એવા આપને આપના વાસ્તવિક સ્વરૂપને કેવી રીતે જાણી શકે? પ્રભુ, જન્મ લેનારાનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આપ અવિનાશી છો. આપ સમગ્ર પ્રપંચ પોતાનામાં લીન કરીને શયન કરો છો. ત્યારે ન તો કારણ રહે છે કે ન કાર્ય. અર્થાત સૂક્ષ્મ અને સ્થૂળ બંને પ્રકારની સૃષ્ટિનું અસ્તિત્વ રહેતું નથી. કાળનો વેગ પણ રહેતો નથી કે કોઈ શાસ્ત્ર પણ રહેતું નથી. આવી સ્થિતિમાં આપનું સ્વરૂપ કેવું છે એ વિશેની કોઈ કલ્પના પણ કેવી રીતે કરી શકે? આ પ્રમાણે આપના વાસ્તવિક તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું સુલભ નથી. તેથી ઉપાસકોમાં પણ અનેક પ્રકારના મતભેદ થતા રહે છે. તેમનામાંથી થોડાક જે નાસ્તિકવાદી છે, તે કહે છે આ સંસારની ઉત્પત્તિ જળથી થઈ છે. અર્થાત સ્ત્રી પુરુષોના સંયોગથી પ્રકૃતિ દ્વારા આ સંસારની ઉત્પન્ન થયો છે. જે ઉત્પન્ન થાય છે તેનો નાશ થાય છે. તેમાં પણ પ્રકૃતિ જ કારણ છે. કેટલાક લોકો દુઃખોના નાશને જ મુક્તિ માને છે. કેટલાક લોકો કર્મ અને તેના ફળને સત્ય માને છે. તથા અન્ય કેટલાક લોકો આત્માના અનેક રૂપો છે એમ કહે છે. એ બધા જ ભ્રમવશ આરોપ કરીને જ આ પ્રમાણે કહે છે. કેટલાક લોકો જીવને ત્રિગુણાત્મક કહે છે. વાસ્તવમાં આ બધા જ તર્કો અજ્ઞાનને કારણે છે. હે પ્રભુ, આપ તો જ્ઞાન સ્વરૂપ છો અને જીવનું વાસ્તવિક સ્વરૂપ પણ આપની જે જ્ઞાન સ્વરૂપ જ છે. પરંતુ જીવ પોતાના આત્મ સ્વરૂપને ભૂલીને માયાના ચક્રાવામાં ભ્રમિત થઈ ગયો હોવાથી તે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. જ્ઞાન સ્વરૂપ એવા આપના આ પ્રકારના ભ્રમને કોઈ સ્થાન નથી. મનુષ્યથી મન સુધીનું જે આ ત્રિગુણાત્મક જગત છે, એ પ્રકૃતિનું કાર્ય
હોવાથી અસત છે, પરંતુ તેના આધારે આપ છો અને આપ જ તેમાં પરિપૂર્ણ રૂપે રહેલા હોવાથી તે અસત હોવા છતાં પણ સત જેવું પ્રતીત થાય છે. આત્મજ્ઞાનની બ્રહ્મ દ્રષ્ટિ હોવાથી તેના માટે સમગ્ર વિશ્વ બ્રહ્મમય જ છે. બ્રહ્મજ્ઞાની જગતને આપનું જ સ્વરૂપ જોએ છે, તે માયાનો સ્વીકાર કરતો નથી. તેથી તેનું વિશ્વને સત્ય માનવું પણ ઉચિત જ છે. જેમ સોનાના આભૂષણોમાં તત્વરૂપે સોનું જ સમજનાર તત્વરૂપે સોનું જ સમજનાર આભૂષણોની આકૃતિને મિથ્યા માનીને સોનાની જ કિંમત સમજે છે. તે જ રીતે તત્વજ્ઞાની માયાથી બનેલી આકૃતિઓને મિથ્યા માનીને અધિષ્ઠાન રૂપે આપને જ જુએ છે, કેમ કે આ વિશ્વનું સર્જન કરીને આપે જ તેમાં પ્રવેશ કર્યો છે. આ પ્રમાણે બધા પ્રાણીઓમાં આપ જ પ્રકાશિત થઈ રહ્યા છો. એવું જાણીને આપના અનન્ય ભક્તો બધામાં શરૂઆતમાં ભાવ રાખીને બધા પ્રાણીઓની સેવાને આપની જ સેવા સમજે છે. તેવા મહાપુરુષોની બધી જ ક્રિયાઓ આપણી સાથે જ થતી હોવાથી તેવા મહાપુરુષો મૃત્યુના મસ્તક પર પગ મૂકી દે છે, મૃત્યુના ભયને વિસારી દે છે. તેમનું મન આપનામાં પરોવાયેલું રહેવાને લીધે તેઓ પરમ પવિત્ર હોય છે. આથી તેઓ જન્મ મૃત્યુના ચક્રાવામાં ફસાતા નથી. પરંતુ જેઓ આપની ભક્તિથી વિમુખ છે, તેઓ વિદ્વાન હોવા છતાં આપની વેદવાણી કે જેમાં કર્મફળનું વર્ણન છે, તેમાં રચ્યા પચ્યા રહેવાથી કર્મફળની કામના તેમને બંધનકારક બને છે. અને જેમ પશુને બાંધીને તેમની પાસે કામ લેવામાં આવે છે, તે જ પ્રમાણે કર્મફળ આપનારી વેદવાણીમાં ફસાઈને કર્મ કરતા રહે છે. પુણ્ય પાપના ફળ સ્વરૂપે તેમના જન્મ મરણના ફેરા ટળતા નથી. પરંતુ આપના ભક્તો તો આપને પામી જતા હોય, પુનઃ સંસારમાં આવતા નથી. તેથી આપની ભક્તિ જ જીવોને માટે સર્વોત્તમ છે. હે પ્રભુ, આપ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેથી રહિત હોવા છતાં બધી ઇન્દ્રિયોની શક્તિને ધારણ કરનારા છો. આપ સમગ્ર પ્રકાશ સ્વરૂપ છો. સર્વ પ્રાણીઓની સર્વ પ્રકારની શક્તિના સ્ત્રોત પણ આપ જ છો. તેથી બધા દેવતાઓ પોતપોતાના ઉપહાર આપને સમર્પિત કરે છે અને પુનઃ આપની પાસેથી જે વસ્તુઓ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયો ના દેવતા રૂપ તેઓ તે વિષયોનો ભોગ કરે છે. હે ભગવાન, આપ બધી આપની જ પૂજા કરે છે. જે પ્રમાણે કોઈ સમ્રાટને આધીન કરવા સામંત રાજાઓ ખંડિયા રાજા પ્રજા પાસેથી કર લઈને સમ્રાટને આપે છે અને સમ્રાટ પાસેથી મળેલો તેમનો ઉપભોગ કરે છે. તે જ પ્રમાણે દેવતાઓ પણ આપના દ્વારા બધા ભોગો પ્રાપ્ત કરીને તેનો ઉપભોગ કરે છે. અને આપનાથી ભયભીત થતા રહીને વિશ્વ નિર્માણના કાર્યમાં જેમને આપે જ્યાં નિયુક્ત કર્યા છે, તેઓ પોતપોતાના કાર્યમાં સાવધાની પૂર્વક જોડાયેલા રહે છે. હે નિત્ય મુક્ત પરમેશ્વર, આપ જ્યારે લીલા કરવાથી ઈચ્છા કરો છો, ત્યારે આપના સંકલ્પ માત્રથી સ્થાવર જંગમ વસ્તુઓ, દેહ, પ્રાણી આ બધા રૂપાત્મક સૃષ્ટિ બની જાય છે. તે સમયે પૂર્વ સંસ્કારથી યુક્ત થઈને બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. આપ તે સર્વમાં આકાશની જેમ બધાની અસંગ રહો છો. આપ સર્વવ્યાપી છો, સર્વશ્રેષ્ઠ છો, પરમ છો. ન તો કોઈ આપનું પોતાનું છે કે ન કોઈ પરાયું છે. તેમ છતાં તેઓ આપની ભક્તિ કરે છે. જેઓ આપની ભક્તિ કરે છે, તે આ જન્મ મૃત્યુના ચક્રાવામાંથી છૂટીને પોતાના પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. હે ધ્રુવ સત્ય સ્વરૂપ પરમાત્મન, પ્રાણીઓ અસંખ્ય છે. જો તે બધાને નિત્ય અને સર્વવ્યાપી માની લેવામાં આવે તો તે બધા જીવો પણ આપના જેવા જ હોત. અને તો પછી તેવી પરિસ્થિતિમાં આપના દ્વારા તેમને નિયંત્રિત રાખવામાં અસંભવ બની જાત. કેમ કે શાસન કરનારું તો વ્યાપક હોવું બરાબર જ છે. પરંતુ જેમના ઉપર શાસન કરવાનું છે, તેઓ વ્યાપક હોઈ શકતા નથી. વળી જે કારણથી એ યુક્ત છે અને જેનાથી આ સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે, તે જ આ વિશ્વનો શાસક થઈ શકે છે. આ વિશ્વ આપનામાંથી જ ઉત્પન્ન થયું છે અને આપ જ તેના ઉપાદાન કારણ પણ છો. આપ જ વિશ્વના નિયંતા છો અને આ સંસાર સાથે
ઓતપ્રોત રહીને આપ જ બધાનું સંભાવ શાસન કરો છો. આ વિશ્વ આપનું જ સ્વરૂપ છે. તેથી આપના સિવાય અન્ય કોઈ આ વિશ્વનો નિયંતા હોઈ શકે નહીં. જો કોઈ કહે કે મેં આપને જાણી લીધા તો તેનું આ કથન અભિપ્રાય દોષને કારણે યથાર્થ નથી. આપના અભિપ્રાય પ્રમાણે તો આ સર્વના પરમ પિતા એવા આપના ચરણોનું સ્મરણ લેવું એ જ અભ્યુદયની પ્રાપ્તિ નો હેતુ અભયપ્રદની પ્રાપ્તિનો હેતુ છે. હે સ્વામી, પ્રકૃતિ અને પરુષ બંને અજન્મા અને અનાદિ છે. પરંતુ તેમના આ વિશ્વની ઉત્પત્તિ હોઈ શકે એ શક્ય નથી. આપ તો પોતાના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડનું નિર્માણ કરો છો. જેમ જળ અને વાયુના સંયોગથી પાણીમાં પરપોટા ઉત્પન્ન થાય છે. અને વિલીન થઈ જાય છે. એ જ રીતે એ જ પ્રમાણે પ્રાણીઓ પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી ઉત્પન્ન થાય છે. અને છેવટે અનેક નામ અને ગુણો સહિત સર્વશ્રેષ્ઠ એવા આપનામાં જ લીન થઈ જાય છે. જેમ નદીઓ પોતાના નામરૂપ છોડીને સમુદ્રમાં સમાઈ જાય છે. મધમાં જેમ બધા ફૂલોનો રસ સમાયેલો હોય છે. તેમ આપનામાં બધા જ જીવો સમાયેલા હોય છે. હે પ્રભુ, આપ અજન્મા છો. જ્ઞાની પુરુષો આપના ચરણ કમલોના દ્રઢ ભાવે આશ્રય કરીને અભય પદને પ્રાપ્ત કરે છે. તેઓ એ વાત સારી રીતે સમજે છે કે આપની માયામાં ફસાયેલા જીવને સંસારમાં ભટકી રહ્યો છે. આપના ચરણોના શરણમાં ન આવવાને કારણે જ આપનું કર્મચક્ર કાળચક્ર તેને વારંવાર ભયભીત કરી રહ્યું છે. ઠંડી, ગરમી અને વરસાદ તેવા 3 ભાગ વાળું સંવત્સર રૂપી કાળચક્ર આપનો જ ભૂવિલાસ છે. જ્ઞાનીઓ પૂર્ણ રૂપે આપની જ ભક્તિ કરે છે. આપનું જ અનુસરણ કરનારાઓને સંસારનો ભય રહેતો નથી. તેથી હે ભગવાન, આ જીવ આપના શરણમાં આવ્યો છે. તેનો આપ ઉદ્ધાર કરી દો. હે અજન્મા પ્રભુ, જે યોગીઓએ પ્રાણાયામ વગેરે સાધનો દ્વારા પોતાની ઇન્દ્રિયોને વશ કરી લીધી છે. પરંતુ ગુરુદેવના ચરણનો આશ્રય લીધો નથી. પરિણામે તેમનો મનરૂપી ઘોડો અત્યંત ચંચળ હોવાથી કોઈ પણ રીતે વશ થતો નથી. અને તે તેમની ઇન્દ્રિયોને વારંવાર ક્ષુબ્ધ, ચંચળ કરતો રહે છે. અને તેથી તેમને વિપત્તિઓનો સામનો કરવો પડે છે. આવા યોગીઓની સ્થિતિ વિનાના વાહનમાં બેસીને યાત્રા કરતા વેપારીઓ જેવી થઈ જાય છે. તેથી પરમ આનંદ ની પ્રાપ્તિ માટે ગુરુદેવના ચરણોનો આશ્રય લેવો ખૂબ જ જરૂરી છે. ગુરુદેવના રૂપે આપ જ સ્વયં છો. આપ સ્વયં જ છો. હે ભગવાન, આપ અખંડ આનંદ સ્વરૂપ છો. પ્રેમાનંદ સ્વરૂપ છો. શરણાગત ભક્તો માટે તો આત્મ સ્વરૂપ જ છો. જે ભક્તોએ આપને પોતાના બનાવી લીધા છે. તેમને સ્વજન કહેવાતા પુત્રો, પત્ની અને પોતાના દેહ કે સ્થાવર સંપત્તિ, ઘર, જમીન કે અન્ય કશું નું શું પ્રયોજન? આ સત્યને વિસરીને જ લોકો આનંદ માટે સંસારમાં તલ્લીન રહે છે. અને વિષયોની પાછળ ભટકતા રહે છે. તેમને વિષયો પોતે જ વિનાશ અને સારહીન હોવાના કારણે ભલા કયું સુખ આપી શકે? તેથી મનુષ્ય પરમાનંદ સ્વરૂપ એવા આપનું જ ભજન કરવું જોઈએ. હે ભગવાન, જે સંત મહાત્માઓ આપના ચરણોને પોતાના હૃદયમાં સ્થિત કરી દીધા છે. એવા સંત મહાત્માઓ મદ માત્સય વગેરે વિકારો વિનાના છે. અને તેઓ આ ધરાતલ પર અત્યંત પવિત્ર અને તીર્થ સ્વરૂપ છે. એવા મહાપુરુષોનું ચરણોદક સમસ્ત પાપોને સદાને માટે મટાવી દે છે. આપ નિત્ય આનંદ સ્વરૂપ અને સર્વના આત્મા છો. જ્યાં આપની લીલા કથાનો નિરંતર સાંભળવા મળે છે. એવા મહાપુરુષોના સત્સંગમાં જે એક વાર પણ પોતાનું મન પરોવે છે. તે પુનઃ મનુષ્યના મનમાં સાત્વિક ગુણોનું હરણ કરનારી સંસાર જાળમાં ફસાતો નથી. પ્રશ્ન એ છે કે જગત સતથી ઉત્પન્ન થયું છે. થયું છે. તેથી તેને પણ સત માની લેવામાં આવે છે. તો શો વાંધો છે?
આ પ્રશ્નનો ખુલાસો એ છે કે આ વાત તર્ક દ્વારા સિદ્ધ થતી નથી, કારણ કે જગતમાં અનેક કરતા અને તે અનેકતા અને તે અસત્ય પણ દેખાય છે. તેથી જગતને સત્ય માનવામાં અભિપ્રાય દોષ મતભેદ છે. વાસ્તવમાં તેમાં વિદ્યા અને અવિદ્યા, અર્થાત ચેતન અને જડ બંને ભળેલા છે. હે પ્રભુ, આ જગતના અધિષ્ઠાનમાં સત સ્વરૂપ પરમાત્મા આપ સ્વયં રહેલા છો. સાથે સાથે માયાનું કાર્ય એવા પ્રપંચ છે અને તે વિકલ્પિત છે. અને પાછું એ પ્રપંચને વ્યવહારિક સત્ય માનવામાં આવે છે. આવી માન્યતા અંધ પરંપરાથી ચાલતી આવી છે. વેદો આપની વાણી છે. આપનું વાસ્તવિક તાત્પર્ય જગતની સત્યતામાં નથી. તેમ છતાં કર્મકાંડમાં ફસાયેલા મનુષ્ય મોટા મોટા કર્મફળોના પ્રલોભનમાં આસક્ત થઈ સ્વર્ગાદિક ભોગોને જ તથા ભૌતિક સુખને જ પરમ સુખ માને છે. તેનાથી આ માન્યતા બ્રહ્મવશ દોરડામાં સાપ સમજી લેવા જેવી છે. કેમ કે દોરડામાં સાપ જ દેખાય છે. તે રીતે આ જગતના રૂપે સગુણ રૂપે પરમાત્મા જ વિદ્યમાન છે. પરંતુ માયાના આવરણને લીધે તેમને આ જગત સત્ય લાગે છે. પરમાત્મા દેખાતા નથી. આનું બીજું મહત્વનું પ્રમાણ એ છે કે આપ જગત ઉત્પન્ન થતા પહેલા ન હતું અને પ્રલય થયા બાદ પણ નહીં રહેશે નહીં. આનાથી પણ એ સિદ્ધ થાય છે કે મધ્યમાં પણ તે મિથ્યા જ છે. ઉત્પન્ન અને પ્રલયના મધ્યના ગાળામાં તે આપણામાં પ્રતીત થાય છે. દ્રવ્ય, જાતિ, આકાર વગેરેના આધાર અને વ્યવહાર માટે તે બધાના નામરૂપ રાખવામાં આવે છે. ખરેખર તે બધા પણ વાણીનો વિલાસ જ છે. અર્થાત તેમનું નામ લઈને વ્યવહાર કરવો તે એક પ્રકારની આપણી કલ્પના જ તો છે. જ્ઞાનીઓ આ બધાને અને તેમના વ્યવહારને મિથ્યા માને છે. જ્ઞાનીઓ સમગ્ર વિશ્વના કણ કણમાં આપને જ વિદ્યમાન છો, વ્યાપક છો એવા સાક્ષાત્કાર કરે છે. પરંતુ અજ્ઞાનીઓને આપ દેખાતા નથી. તેમની દ્રષ્ટિમાં સંસારિક પદાર્થો જ દેખાય છે અને તેમને તેઓ સત્ય માને છે. આ પ્રમાણે જીવ માયાથી મોહિત થઈને માયાનો અવિદ્યાનો સ્વીકાર કરે છે. ત્યાર પછી તે ગુણોને સ્વીકાર કરે છે અને પછી સ્વયં માયારૂપી બની જાય છે. પરિણામે તેનું પોતાનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેને તે ભૂલી જાય છે. આ પ્રમાણે જીવ પોતાના ઐશ્વર્યને નષ્ટ કરીને વારંવાર જન્મ મૃત્યુ રૂપી આવાગમનમાં ભટક્યા કરે છે. પરંતુ હે પ્રભુ, જેમ સાપ કાંચળીઓ ત્યાગ કરે છે તેમ આપ માયાનો ત્યાગ કરી આપની અણીમા વગેરે એવી 8 સિદ્ધિઓથી યુક્ત થઈને પોતાના ઐશ્વર્યમાં સ્થિત રહો છો. જીવ આપનો અંશ હોવાથી સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પરંતુ જીવ અલ્પ છે. તે પોતાનું ઐશ્વર્ય ગુમાવી દે છે. જ્યારે આપ પોતાના મહિમામાં સ્થિત રહો છો. આપ મહાન છો. હે પ્રભુ, જો પ્રસન્નતા પૂર્વક સંયમ દ્વારા હૃદયમાંથી કામ વાસનાની જાળને સમૂળી ઉખાડીને નષ્ટ ન કરવામાં આવે તો વિષયોમાં ડૂબેલો સાધક હૃદયમાં આપના રહેવા છતાં આપના દર્શન તેને એ રીતે દુર્લભ છે જેમ કંઠમાં મણિ ધારણ કરેલો હોવા છતાં વિસ્મૃત થઈ જતા તેને મળતો નથી. આથી જ વિષય મનુષ્યો ઇન્દ્રિયો તથા પ્રાણીઓની તૃપ્તિમાં ડૂબેલા રહીને આપનાથી વિમુખ રહે છે. આવા મનુષ્યનો મૃત્યુથી છુટકારો થઈ શકતો નથી. આપના સ્વરૂપના અજ્ઞાનને કારણે તેમને મૃત્યુ બાદ નરકની યાતનાઓ ભોગવી પડે છે. અને આ રીતે આ લોક અને પરલોક બંનેના અનેક દુઃખો પ્રાપ્ત થાય છે. હે સગુણ, હે પરમાત્મા, આપને જાણનાર આપનો ભક્ત પુણ્ય અને પાપના ફળને અહીં જ ત્યજી દે છે. જ્યારે પાપ અને પુણ્યનું ફળ તેને સ્પર્શ કરતું નથી ત્યારે અન્ય દેહધારીઓ માટે તે જે વેદવાણી છે તેનો પણ તે સ્વીકાર કરતો નથી, કારણ કે તેણે પોતાના વાસ્તવિક સ્વરૂપને અર્થાત આપને પ્રાપ્ત કરી લીધા છે. આપના પ્રાપ્ત કરી લેતા એ જ શાસ્ત્રનો છેવટનો સિદ્ધાંત છે. આપના ભક્તોએ દરેક યુગમાં આપની લીલાઓ ગુણોનું ગાન કર્યું છે. તેનું સતત શ્રવણ કરવાથી ભક્તોની તદાકાર ભગવાનમય વૃત્તિ થઈ જાય છે અને તેના
તેવા તદાકાર વૃત્તિ ધરાવતા ભક્તોને આપ મોક્ષ ગતિ પ્રદાન કરો છો. હે ભગવાન, આપની ભીતર સમસ્ત આવરણો સહિત અનેક બ્રહ્માંડો રહેલા છે. અનંત કોટી બ્રહ્માંડના નાયક એવા આપ તે બધા બ્રહ્માંડોને એવી રીતે ઘૂમી રહ્યા છો જેમ આકાશમાં રજકણો. અર્થાત આશ્ચર્યની વાત તો એ છે કે આપના આદિ અંતનું આપ સ્વયં પણ વર્ણન કરી શકતા નથી. તો પછી સાધારણ અન્ય જીવો તો એને કેવી રીતે જાણી શકે? તે બધા બ્રહ્માંડો કાળના વેગથી ઘૂમી રહ્યા છે. જેમનો આ અંત આપનામાં જ છે. એવી અમે શ્રુતિઓ પણ નેતિ વાક્ય દ્વારા આપના સિવાય વસ્તુઓને નિષેધ કરતા કરતા આપનો પણ નિષેધ કરી દઈએ છીએ અને છેવટે આપમાં જ પોતાની સમાપ્તિ કરીને સફળ થઈ જઈએ છીએ. ભગવાન શ્રી નારાયણે કહ્યું, દેવર્ષિ નારદ, આ પ્રમાણે સંકાદી ઋષિઓએ જીવ એટલે કે આત્મા અને બ્રહ્મ એટલે પરમાત્માની એકતાને સિદ્ધ કરતા ઉપદેશ સાંભળીને આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો. તેથી નિત્ય સિદ્ધ હોવા છતાં પણ તેમના ઉપદેશથી જાણે કૃતકૃત થઈને તેમનો સનંદન ઋષિ પૂજા કરે છે. નારદજી, સંકાંદી ઋષિઓ સૃષ્ટિના પ્રારંભમાં ઉત્પન્ન થયા હતા. તેથી તેઓ બધાના પૂર્વજ છે. તે આકાશગામી મહાત્માઓએ આ પ્રમાણે સમસ્ત વેદો, પુરાણો, ઉપનિષદો નો સાર નીચોવી લીધો છે. તે બધા શાસ્ત્રોનો સાર છે. દેવર્ષિ, તમે પણ તેમની જેમ બ્રહ્માજીના માનસ પુત્ર છો. તેમની જ્ઞાન સંપત્તિના અધિકારી છો. તેથી તમે પણ આ બ્રહ્મ વિદ્યાને ધારણ કરો અને સ્વચ્છંદ ભાવે પૃથ્વી પર વિચરણ કરો. આ વિદ્યા સમસ્ત વાસનાઓને ભસ્મ કરનારી છે. શ્રી સુખદેવજી કહે છે, હે પ્રિય પરીક્ષિત, દેવ ઋષિ નારદ અત્યંત સંયમી, જ્ઞાની, સંપૂર્ણ કામ અને નૈષ્ટિક બ્રહ્મચારી છે. ભગવાન નારાયણ દ્વારા અપાયેલા ઉદ્દેશને તેમણે બહુ શ્રદ્ધાથી સાંભળ્યો અને આ પ્રમાણે કહ્યું. દેવ ઋષિ નારદે કહ્યું, હે ભગવાન, આપ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ છો. આપની કીર્તિ પરમ પવિત્ર છે. આપ સમસ્ત પ્રાણીઓના પરમ કલ્યાણ માટે જ મનોહર અવતાર ધારણ કરી લીલા કરો છો. હું આપને પ્રણામ કરું છું. પ્રિય પરીક્ષિત, આ પ્રમાણે આદિ ઋષિ ભગવાન નારાયણ અને તેમના શિષ્યને નમસ્કાર કરીને દેવ ઋષિ નારદ મારા પિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયનના આશ્રમે સિધાવી ગયા. ત્યાં મારા પિતા શ્રી વ્યાસજીએ તેમને યથોચિત સત્કાર કર્યો. નારદજી આસન ગ્રહણ કરીને બેસી ગયા. ત્યાર પછી તેમણે ભગવાન નારાયણના મુખેથી સાંભળેલી બ્રહ્મ સંબંધી ચર્ચા શ્રી વેદ વ્યાસજીને કહી સંભળાવી. રાજન, તમારો પ્રશ્ન હતો કે શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કેવી રીતે કરે છે? કેમ કે નિર્ગુણ તત્વ તો મન વાણીથી પરે છે અને પ્રકૃત ગુણોથી રહિત છે. તો આ પ્રમાણે તમારા પ્રશ્નનું સમાધાન મેં તમારી સમક્ષ કરી દીધું. પ્રિય પરીક્ષિત, ભગવાન જ પોતાના સંકલ્પથી આ વિશ્વનું નિર્માણ કરે છે. તેઓ જ સૌના પ્રેરક છે. આ વિશ્વના આદિ, મધ્ય અને અંતમાં તેઓ જ રહે છે. તેઓ અવ્યક્ત પ્રકૃતિ અને જીવ બંને ઈશ્વર છે. તેમણે જ આ વિશ્વનું નિર્માણ કરીને જીવ રૂપે આમાં પ્રવેશ કર્યો છે. જીવ સ્વયં પરમાત્માનો અંશ હોવાથી ઋષિ સ્વરૂપ છે. એના રહેવા માટે પરમાત્માએ દેહનું નિર્માણ કર્યું છે. સઘળા જીવોનું નિયંત્રણ પણ પરમાત્મા જ કરે છે. એ પરમાત્માને પામીને જીવ માયા ત્યજીને પોતાના સ્વરૂપ એવા પરબ્રહ્મને જ પામે છે. જેમ ગાઢ નિંદ્રા વખતે મનુષ્યને આ 5 ભૌતિક શરીરનું ભાન નથી રહેતું, તેમ નિરંતર પરમાત્માનું ચિંતન કરતી વેળાએ ભક્તને માયામાંથી ઉપજેલા પદાર્થોનું ચિંતન નથી થતું. આથી મુક્ત થવાનો એકમાત્ર સરળ ઉપાય છે નિરંતર ભગવાનનું સ્મરણ ચિંતન કરવું. ભગવાનના કૈવલ્ય સ્વરૂપ છે. એમનું ભજન કરવાથી સંસારનું આવાગનમ નષ્ટ થઈ જાય છે. આથી સદા ભગવાનનું ચિંતન ભજન કરતા રહેવું જોઈએ. એમાં જ મંગળ છે અને એ જ નિર્ભય સ્થાન છે. આથી ભગવાનના ચરણોમાં જ શરણ લેવું જોઈએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દસમ સ્કંદે ઉત્તરાર્ધે નારદ નારાયણ સંવાદે વેદ સ્તુતિ નામક સપ્તાશીત્યોમ અધ્યાય સમાપ્ત.
10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત નારદ નારાયણ સંવાદ નામનો વેદ સ્તુતિ નામનો 87મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રીમન નારાયણ કી જય. બોલો શ્રી દેવ ઋષિ નારદ કી જય. દસમો સ્કંદ 87મો અધ્યાય વેદ સ્તુતિ. આ શ્લોકો ઉપર શ્રી શ્રીધર સ્વામીએ બહુ સુંદર શ્લોકો લખ્યા છે. તે અર્થ સાથે અહીં આપવામાં આવ્યા છે. જય જયાજીત જહં ગજલ માવૃત્તિ મજાપુ માપની તમુસા મૃષા ગુણામ નહીં ભવંત મૃતે ભરવંત્યમી નિગમ ગીત ગુણાણવતા તવ અજીત આપનો જય થાવો, જય થાવો. મિથ્યા ગુણો જાણ કરીને સ્થાવર જંગમ જીવોના આવરણ રૂપ આ માયાનો નાશ કરો. આપના વિના બિચારા જીવ તેને મારી નહીં શકે, તેને પાર નહીં કરી શકે. વેદો એ વાતનું ગાન કરતા રહે છે કે આપ સદ્ગુણોના સમુદ્ર છો. દ્રુહિણ વહિર્વિન્દ્રા મુખામરા જગદિદમ ન ભવેત્પૃત ગુથિતમ બહે મુખે રપે મંત્ર ગણે રજસ્વમ મુરુ મૂર્તિ રતો વિનિગદ્યસે. બ્રહ્મા, અગ્નિ, સૂર્ય, ઇન્દ્ર વગેરે દેવતાઓ તથા સંપૂર્ણ જગત પ્રતીક થતું હોવા છતાં પણ આપનાથી અલગ નથી. તેથી અનેક દેવતાઓનું પ્રતિપાદન કરનારા વેદ મંત્રો તે દેવતાઓના નામથી અલગ અલગ જ આપની વિભિન્ન મૂર્તિઓનું વર્ણન કરે છે. વસ્તુતઃ આપ અજન્મા છો. તે મૂર્તિઓના રૂપે પણ આપનો જન્મ થતો નથી. બધા વેદો આપના સદ્ગુણોનું વર્ણન કરે છે. તેથી સંસારના બધા વિદ્વાનો આપના મંગલમય ગુણકાર કલ્યાણકારી ગુણોના શ્રવણ સ્મરણ વગેરે દ્વારા આપની સાથે જ પ્રેમ કરે છે અને આપના ચરણોનું સ્મરણ કરીને બધા જ દુઃખોથી મુક્ત થઈ જાય છે. નર વપુઃ પ્રતિપદ્ય યદિ ત્વયિ શ્રવણ વર્ણન સંસ્મરણાનિ દિભી નર હરે ન ભજંતી નૃણામિદમ દતિ વધુ વસિતમ વિફલમ તતઃ. નરહરિ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને જે જીવો આપના શ્રવણ વર્ણન અને સ્મરણ વગેરે દ્વારા આપની ભક્તિ કરતા નથી તે જીવોનું શ્વાસ લેવું ધમણ જેવું વ્યર્થ છે. ઉદરાદિષુ યહ પુંસા ચિંતિતો મુનિ વર્ત્મભિ હંતિ મૃત્યુ ભયમ દેવો હદગતમ તમુપાસ્મહે. મનુષ્ય ઋષિ મુનિઓ દ્વારા બતાવેલી પદ્ધતિઓથી ઉદર વગેરે સ્થાનોમાં જેમનું ચિંતન કરે છે અને જે પ્રભુ તેમના ચિંતન કરવાથી મૃત્યુ ભયનો નાશ કરી દે છે તે હૃદય દેશમાં બિરાજમાન પ્રભુની અમે ઉપાસના કરીએ છીએ. સ્વનિમિત્તેષુ કાર્યેષુ તારતમ્ય વિવર્જિતમ સર્વાન્યુષ્યુત સન્માત્રમ ભગવંતમ ભજામહે. પોતાના દ્વારા નિર્મિત સંપૂર્ણ કાર્યોમાં જે ન્યૂનાધિક શ્રેષ્ઠ કનિષ્ઠના ભાવથી રહિત અને સર્વમાં ભરપૂર છે આ રૂપે અનુભવમાં આવનારી નિર્વિશેષ સત્તા રૂપે સ્થિત છે તે ભગવાનનું અમે ભજન કરીએ છીએ. ભગવદ્ ગીતામાં પણ ભગવાનનું વચન છે મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન ત્વદંશંસ્ય મમેશાન ત્વન માયાન કૃત બંધનમ ત્વન સંત્રી સેવામાં ધીસ્ય પરાનંદ નિવર્તય. મારા પરમાનંદ સ્વરૂપ સ્વામી હું આપનો અંશ છું. પોતાના ચરણોની સેવાની આજ્ઞા આપીને પોતાની માયા દ્વારા નિર્મિત મારા બંધનને કાપી નાખો. ત્વત કથામૃત પાથ્યો જો વિરહંતો મહામુદઃ કુર્વંતિ કૃતિનઃ કેચિતુ વર્ગ તૃણોપમમ. કોઈ શુદ્ધ અંતકરણ વાળા મહાપુરુષો આપની અમૃતમય કથાના મહાસાગરમાં વિહાર કરતા રહીને પરમાનંદમાં મગ્ન રહે છે અને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોને તણખલા જેવા તુચ્છ ગણે છે. ત્વયા મની જગન્નાથે મનમનો રમતા મિહ કદા મમે દ્રસમ જન્મ માનુષમ
સંભવિષ્યતિ. આપ જગતના સ્વામી છો અને અમારા આત્મા જ છો. આ જીવનમાં જ મારું મન આપમાં રમણ કરે. મારા સ્વામી, મારું એવું સૌભાગ્ય ક્યારે થશે જ્યારે મને આ પ્રકારનો મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય? અંધાધૂંધ સરકાર હે તુલસી ભજો નિસંગ, ખીજે દીનો અમર પદ રીજે દીનો લંક. ચરણ સ્મરણમ પ્રેમણા ત્વવ દેવ સુદુર્લભમ, યથા કચ્છથી ગૃહનડે મમ ભૂયાદ હર્ષ નિર્સનમ. દેવ, આપના ચરણોનું પ્રેમપૂર્વક સ્મરણ બહુ દુર્લભ છે. ભલે ગમે તે રીતે થાય. નરસિંહ, મને તો આપના ચરણોનું સ્મરણ નિરંતર રાત દિવસ થતું રહો. કવાહમ બુદ્ધ્યાદિ સમૃદ્ધ, કવચ ગુણમન હસ્તવ, દીનબંધો દયા સિંધો ભક્તિમ મે નૃહરે દિશ. હે અનંત, ક્યાં બુદ્ધિ વગેરે પરિચ્છિન્ન ઉપાધિઓથી ઘેરાયેલો હું, અને ક્યાં આપનું મન વાણી વગેરેથી અગોચર સ્વરૂપ. આપનું જ્ઞાન પ્રાપ્ત કરવું તો બહુ અઘરું છે. તેથી દીનબંધુ દયા સિંધુ નરહરિદેવ, મને તો આપની ભક્તિ જ આપો. મિથ્યા તર્ક શુકર શેરિત મહાદ્વાદા કારાંતર, બ્રાહ્મ્ય મંદ દમેન્તર મંદ મહિમ તવમ જ્ઞાન વર્તમા સ્ફુટમ. શ્રીમન માધવન વામન ત્રિયનયન શ્રી શંકર શ્રીપતે, ગોવિંદેતી મુદાવદન મધુપતે મુક્ત કદા શ્યામહમ. અનંત મહિમા વાળા પ્રભુ, જે મૂળ લોકો મિથ્યા તર્કો દ્વારા પ્રેરિત અત્યંત કર્કશ વાદ વિવાદના ઘોર અંધકારમાં ભટકી રહ્યા છે, તેમના માટે આપના જ્ઞાનનો માર્ગ સ્પષ્ટ દેખાવો સંભવ નથી. તેથી મારા જીવનમાં એવી સૌભાગ્યની ઘડી ક્યારે આવશે કે હું શ્રીમન માધવ, વામન, ત્રિલોચન, શ્રી શંકર, શ્રીપતે, ગોવિંદ, મધુપતે આ રીતે આપને આનંદ મગ્ન થઈને પોકારતો રહીને મુક્ત થઈ જાઉં જ. યહ સત્વતઃ સદા ભાતિ જગદે દસત સ્વતઃ, સદા ભાસમ સત્યસ્મિનન ભગવંતમ ભજામ તમ. આ જગત પોતાના સ્વરૂપ, નામ અને આકૃતિના રૂપમાં અસત છે, છતાં પણ જે અધિષ્ઠાન સત્તાની સત્યતાથી આ સત દેખાય છે, તથા જે આ અસત પ્રપંચમાં સત રૂપે સદા પ્રકાશમાન રહે છે, તે ભગવાનનું અમે ભજન કરીએ છીએ. તપંતુ તાપે પ્રપતંતુ પર્વતા દટંતુ, તીર્થાની પઠંતુ ચાગમન, યાજ્યંતુ યોગ વિવદંતુ વાદે હરિ વિનાનેવ મૂર્તિ તરંતી. લોકો પંચાગ્નિ વગેરે તપોથી ભલે તપ્યા કરે, પર્વતો પરથી કૂદીને આત્મહત્યા કરી લે, તીર્થોમાં ભલે ભટક્યા કરે, વેદોને ભલે ભણ્યા કરે, ભલે યજ્ઞો કરે અથવા જુદા જુદા સંપ્રદાયો દ્વારા આપસમાં વિવાદ કરે, પરંતુ ભગવાન વિનાના આ મૃત્યુમય સંસાર સાગરથી પાર થઈ શકાશે નહીં. અનિન્દ્રિયોપી યો દેવઃ સર્વકારક શક્તિ ધ્રુક, સર્વજ્ઞ સર્વકર્તા ચ સર્વસેવ્ય નમામિ તવ. જે પ્રભુ ઇન્દ્રિય રહિત હોવા છતાં પણ સમસ્ત બાહ્ય અને આંતરિક ઇન્દ્રિય શક્તિને ધારણ કરે છે અને સર્વજ્ઞ અને સર્વકર્તા છે, તે બધાના સેવનીય પ્રભુને હું નમસ્કાર કરું છું. સ્વદીક્ષણ વક્ષભો શુભ માયા બોધિત કર્મભિઃ, જાતાન સંસરતઃ ખિન્ના નૃહને પાહિન પિતઃ. નૃસિંહ, આપના સૃષ્ટિ સંકલ્પથી શુદ્ધ થઈને માયાએ કર્મોને જાગૃત કરી દીધા છે. તેમના કારણે અમારો જન્મ થયો અને હવે આવા ગમનના ચક્રાઓમાં ભટકીને અમે દુઃખી થઈ રહ્યા છીએ. પિતાજી, તમે અમારી રક્ષા કરો. અંતર્યંત્યા સર્વ લોકસ્ય ગીતા શ્રુત્યા યુક્ત્યા ચેવ માહ સેવઃ, યહ સર્વજ્ઞ સર્વશક્તિ નૃસિંહ શ્રીમંતમ તે ચેત સેવાવલંબે. શ્રુતિએ સમસ્ત દ્રશ્ય પ્રપંચના અંતર્યામીના રૂપમાં જેમનું ગાન કર્યું છે, અને તર્કથી પણ એવો જ નિશ્ચય થાય છે, જે સર્વજ્ઞ, સર્વશક્તિ અને નરસિંહ પુરુષોત્તમ છે, તે જ સર્વ સૌંદર્ય માધુર્ય નિધિ પ્રભુનો હું મનથી આશ્રય ગ્રહણ કરું છું. યસ્મિન ધૂન વિલયંપી યદ ભાતિ વિશ્વમ લયાદો,
જીવોપેતમ ગુરુ કરુણ્યા કેવલ આત્મવબોધે અત્યંતમ વ્રજતી સહસા સિંધુવતીંત સિંધુ મધ્યે મધ્યે ચિતમ ત્રિભુવન ગુરુમ ભાવયેતે નૃસિંહમ. પ્રલય કાળે અને સુષુપ્તિ કાળે જીવ સહિત આ જગત પરમાત્મામાં લય પામે છે, તો પણ સંસ્કાર રૂપે સૂક્ષ્મપણે રહે છે. ખરું, કારણ કે સૃષ્ટિ સમયે અને જાગ્રત સમયે ફરી પણ ઉત્પન્ન થયેલું જ જણાય છે. પરંતુ ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થતા જ્યારે શુદ્ધ આત્મજ્ઞાન થાય છે, ત્યારે સમુદ્રમાં નદીની જેમ લય પામે છે. તે જ ત્રિભુવન ગુરુ નરસિંહ ભગવાનની હું મારા હૃદયમાં ભાવના કરું છું. સંસાર ચક્રે વિદીર્ણ મુદીર્ણના નાભવા તાત્મત પતંગમ કથચિદા પદમ્યહમ પ્રપન્નમ ત્વદમુદ્દર શ્રી નુહરે નું લોકમ. નરસિંહ, સંસાર ચક્રની કરવતો વડે ઉપજેલા સંસારના અનેક તાપોથી તપેલા અને આપત્તિ પામી કોઈ રીતે આપને શરણે આવેલા આ મનુષ્ય લોકનો આપ ઉદ્ધાર કરો. યદા પરાંદ ગુરો ભવત્પદે પદમ મનો મે ભગવત લભ્યતે તદા નિરસ્થાખિલ સાધન શ્રમઃ સયે સૌખ્યમ ભવત કૃપાતઃ. હે ભગવાન, હે પરમ આનંદ સ્વરૂપ ગુરુદેવ, આપના ચરણમાં મારું મન સ્થાન ગ્રહણ કરશે ત્યારે સમગ્ર સાધનો મેળવવાનો પરિશ્રમ તજી આપની કૃપાથી જ હું સુખ પામીશ. ભજતો હિ ભવાન સાક્ષાત પરમાનંદ ચિદધનઃ આત્મેવ કિમતઃ કૃત્યમ તુચ્છાદાર સુતા દિભિઃ. આપનું ભજન કરનાર પુરુષને પરમ આનંદ સ્વરૂપ અને ચૈતન્ય ધન સાક્ષાત આપ જ આત્મા રૂપે પ્રાપ્ત થાઓ છો, તો તુચ્છ સ્ત્રી પુત્ર વગેરેનું શું કામ છે? મંદિસમ ત્વામેવ સચ્ચિતયંત્યન સંત સંતિ યતો યતો ગત મદાસ્થાનમ શ્રમાન વસન નિત્યમ તન્મુખ પંચાંતર ગણિત તવ પુણ્ય ગાથા મૃત સ્તોત્ર સમ પલ્વ સંપ્લુતો નર હરે ન શ્યામહમ દેહભૃત. હે નરસિંહ, શરીર અને તેના અંગરૂપ પુત્ર, સ્ત્રી, ઘર, ધન વગેરેમાં આસક્તિ છોડીને જ્યાં જ્યાં મદર રહિત સત્પુરુષો બિરાજતા હોય તે આશ્રમોમાં વસીને તે સત્પુરુષોના મુખ કમળમાંથી નીકળેલા આપના પવિત્ર કથામૃતના પ્રવાહમાં નિત્ય સ્નાન કરીને આપનું જ ચિંતન કરીને હું કદી દેહધારી ન થાઉં. ઉદ્ભુતમ ભવત સતોપી ભુવનમ સન્નેવ સર્પસ્રજઃ કુર્વત કાર્યમ પિહ કુટકનકમ વેદોપી નેવમ પરઃ અદ્વૈતમ તવ સત્પરમ તુ પરમાનંદમ પદમ તન્મુદા વંદે સુંદર મિદ્રાન નૃત હરે મા મુંજ મામંતવમ. હારમાં પ્રતીત થતા સર્પ જેવું સત્ય સ્વરૂપ આપથી ઉત્પન્ન થયું હોવા છતાં પણ આપ ત્રિભુવન સત્ય નથી. ખોટું સોનું બજારમાં ચાલી જવાથી સાચું બની જતું નથી. વેદોનું તાત્પર્ય પણ જગતની સત્યતામાં નથી. તેથી આપનું જે પરમ સત્ય પરમાનંદ સ્વરૂપ અદ્વૈત સુંદર પદ છે, હે ઇન્દિરાવંદિત શ્રી હરિ, હું તેની વંદના કરું છું. મુજ શરણાગતને તજશો નહીં. મુકુટ કુંડલ કણ કિંકણી પરિણતમ કનકમ પરમાર્થઃ મહદ કૃતિ પ્રમુખમ તથા નર હરેના પરમ પરમાર્થઃ. જેમ મુકુટ, કુંડળ, કંકણ અને ઘૂઘરીઓ વગેરેના આકાર પરિણામ પામેલું બધું ખરી રીતે સોનું જ છે, તેમ મહત્તત્વ, અહંકાર, આકાશ વગેરે બધું ખરી રીતે નરસિંહ ભગવાનથી અલગ નથી. નૃત્યંતી તવ વિક્ષણાગતા કાલ સ્વભાવા દિભી ભારવાન સત્વ જરસ્તુ તમો ગુણ અન્ય નીલામયંતી બહુન મામાક્રમ્ય પદા શિરસ્યતિ ભરમ સમમર્દ્યન અંત્યાંતુરમ માયા તે શરણમ ગતોસ્મિ નૃહરે ત્વામેવ તામ વારયઃ. પ્રભુ, આપની આ માયા આપની દ્રષ્ટિથી જ પ્રભાવિત થઈને નાચી રહી છે અને કાલ, સ્વભાવ વગેરે દ્વારા સત્વગુણ, રજોગુણ અને તમો ગુણમય અનેક ભાવોનું પ્રદર્શન કરી રહી છે. સાથે સાથે આ મારા મસ્તક પર સવાર થઈને મુજ બેચેનને બળપૂર્વક મસળી રહી છે. હે નરસિંહ, હું આપના શરણમાં આવ્યો છું, આપ જ આને વારો. દંભનિયા સમીસેણ
વજ્જિત જનમ ભોગે કંચિંતાતુરમ સમૂયમ સમત મહર્નિસહ વિરચિતોગ્યો કલમેરા કુલમ આજ્ઞા નંદીર મન મગ્ન જમંતા સન્માન સામંત સમલમ દીનાનાથ દયાનિધ પરમાનંદ પ્રભો પાહી મામ. પ્રભુ, હું દંભી સંન્યાસના બહાને લોકોને ઠગી રહ્યો છું. એકમાત્ર ભોગની ચિંતામાં જ આતુર છું તથા રાત દિવસ અનેક પ્રકારના ઉદ્યોગોની રચનાના થાકથી વ્યાકુળ અને તથા બેસુધ થઈ રહ્યો છું. તથા હું આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરું છું, અજ્ઞાની છું અને અજ્ઞાની લોકો દ્વારા પ્રાપ્ત સન્માનથી હું સંત છું એવું અભિમાન ધરાવી રહ્યો છું. દીનાનાથ દયાનિધાન પરમાનંદ, મારું રક્ષણ કરો. અવગમતમ મે દિશ માધવ સ્ફુરતિ યન સુખા સુખમ સમમ શ્રવણ વર્ણન ભાવ મથાપી વાનહિ ભવા મિહ યથા વિધિ કિન્નરઃ. માધવ, આપ મને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવો, જેનાથી પછી સુખ દુઃખનો સમાગમ જ ન રહે તથા અથવા આપના શ્રવણ કીર્તનમાં મને ભાવ થાઓ, તેથી હું વિધિ નિષેધનો દાસ ન બનું. ધ્રુપત્યો વિદુરંતમનંત તે ન ચ ભવાન ગિરઃ શ્રુતિ મોલયઃ ત્વયિ ફલંતિ યતો નમ ઇત્યતો જય જયતિ ભજતો તત્પદમ. હે અનંત, બ્રહ્મા વગેરે દેવતાઓ આપનો અંત જાણતા નથી, ન આપ પણ જાણો છો, અને ન વેદોના મુકુટમણિ ઉપનિષદો પણ જાણે છે, કેમ કે આપ અનંત છો. ઉપનિષદો નમો નમઃ જય હો કહીને આપને પુકારે છે, તેથી હું પણ નમો નમઃ જય હો કહીને જ આપના ચરણોની ઉપાસના કરું છું.